મુન્દ્રામાં બુધવારે સાંજે અકસ્માતમાં આધેડનું મોત નીપજ્યું હતું। આ ઘટનાનો લોકોએ ઉગ્ર વિરોધ કરતા તંત્ર દ્વારા ભારે વાહનો પર પ્રવેશબંધી લગાડવામાં આવી છે। શહેરમાં ગદાસર ગ્રાઉન્ડથી પોર્ટ તરફ જતા રોડ પર રોકડી હનુમાનજી મંદિરની સામે અકસ્માત થયો હતો, જેમાં મુન્દ્રા ખારવા સમાજના 53 વર્ષીય ઉમેદ ઝાલા રોકડી હનુમાનજી મંદિરે દર્શન કરી બહાર નીકળ્યા હતા। ત્યારે હાઇડ્રો વાહનના ચાલકે પૂર ઝડપે આવી ઉમેદને ટક્કર મારી હતી, જેમાં ગંભીર ઇજાઓના કારણે સ્થળ પર જ મોત થયું હતું। આ બનાવને પગલે લોકોમાં ભારે આક્રોશ ફેલાઈ ગયો છે। આ જૂના બંદર રોડ પર મંદિરો, સ્કૂલો, રહેણાંક વિસ્તારો આવેલા છે। અહીં વારંવાર ભારે વાહનોની અવરજવર બંધ કરવા માટે લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી। બનાવના કલાક પછી સમગ્ર ખારવા સમાધિ સાથે મુન્દ્રાના જાગૃત નાગરિકો મોટી સંખ્યામાં મહિલા રોડ પર બેસી ગયા હતા અને આ રોડ પરથી ભારે વાહનોની અવરજવર બંધ કરવામાં આવે તેવી માંગ કરી હતી। મહિલાઓ દ્વારા રામધૂન બોલાવવામાં આવી હતી। ટ્રાફિકથી ધમધમતો રોડ બંધ થતા કિલોમીટરો સુધી વાહનોના થપ્પા લાગ્યા હતા। મુન્દ્રા ખારવા સમાજના પ્રમુખ રાજેશ કષ્ટાએ જણાવ્યું હતું કે શાસ્ત્રી મેદાન ખાનગી કંપની તરફ જતા વાહનો અન્ય રૂટ પરથી પસાર થાય તેવી લેખિતમાં ખાતરી મળે 25% જામ દૂર કરવામાં આવશે। મુન્દ્રા નગરપાલિકાના પ્રમુખ રચનાબેન જોશી પણ સ્થળ પર પહોંચ્યા હતા અને શહેરીજનો સાથે રહી ભારે વાહનોની અવરજવર બંધ કરવાની દિશામાં ભાર મૂક્યો હતો। મુન્દ્રાના પીઆઈ આરજે ઠમ્મર, પ્રાગપર પીઆઈ ડીડી સિમ્પી સહિતના સ્થળ પર પહોંચ્યા હતા, સમજાવટના પ્રયાસો કર્યા હતા, પરંતુ લોકોએ લડત યથાવત રાખી હતી। અંતે રાત્રે મુન્દ્રા પ્રાંત કચેરીના શિરસ્તેદાર હરપાલસિંહ જાડેજા સ્થળ પર પ્રાંત અધિકારીનો લેટર લઈને આવ્યા હતા, જેમાં પ્રાંત અધિકારીએ જણાવ્યું હતું કે શાસ્ત્રી મેદાનથી 24 નંબર રેલવે ફાટક સુધીના રસ્તા પર બેરિકેડ મૂકી ભારે વાહનોની અવરજવર બંધ કરવામાં આવશે। આ માટે વૈકલ્પિક રસ્તાનું જાહેરનામું બહાર પાડવામાં આવશે। લેખિતમાં ખાતરી મળ્યા બાદ રસ્તો ખુલ્લો કરાવાયો હતો। દરમિયાન અકસ્માતના બનાવ બાબતે ખારવા ચોકમાં રહેતા વિવેકે મુન્દ્રા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી। અકસ્માત બાદ ચાલક ભાગવા જતા લોકોએ પીછો કર્યો હતો। બાદમાં પોલીસે તેને ઝડપી લીધો હતો। બનાવના સીસીટીવી પર વાયરલ થયા છે। આ બનાવથી પરિવારની સાથે સમગ્ર મુન્દ્રા પંથકમાં શોક સાથે અરીદાટી ફેલાઈ ગઈ હતી। બુધવારે લોકોના વિરોધ બાદ રાત્રે પ્રાંત અધિકારી દ્વારા આપવામાં આવેલી ખાતરીનું અમલીકરણ શરૂ થયું છે। ગુરુવારે સવારે આ માર્ગ પર પોલીસ દ્વારા બેરિકેડ લગાવવામાં આવ્યા હતા, સાથે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। જ્યારે વિરોધ થાય ત્યારે કાર્યવાહી થાય છે। આ અમલવારી કાયમી રહે તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી હતી। સર્વપ્રથમ તો આજે જે ઘટના બની છે એ ખૂબ જ દુઃખદ ઘટના છે। ભગવાન એમના આત્માને શાંતિ આપે। પરમ કૃપાળુ મહાદેવના શરણે ગયેલા ભાઈશ્રીનું ખૂબ હૃદયથી એમને શ્રદ્ધાંજલિ આપું છું। સાથે દુઃખ પણ એટલું જ છે, કારણ કે આ મુન્દ્રાના વ્યક્તિનું છે એ અમારો પોતાનો વ્યક્તિ કહેવાય। એ ભાવથી અમને ખૂબ દુઃખ થયું છે। ત્યારે આજે એના માટે થઈ અને અહીંયા જો ભારે વાહનો સિટીની અંદરથી ચાલતા હતા, એના માટે તાત્કાલિક આ પ્રશ્નને સોલ્યુશન લાવવા માટે કચ્છ જિલ્લા ભાજપના અધ્યક્ષ શ્રી દેવજીભાઈ વચ્ચન, ધારાસભ્ય શ્રી આ વિસ્તારના અમારા અનિરુદ્ધભાઈ દવે, જેમણે તરત જ તંત્ર સાથે વાત કરી અને તંત્રએ ખૂબ જ ત્વરિત નિર્ણય આપી અને એક સારામાં સારું જેને કહેવાય કે 10 થી 15 મિનિટમાં એ નિર્ણય આપી દીધો છે કે ભાઈ ભારે વાહનો અહીંયાથી ક્યાંય પણ સિટીની અંદરથી નહીં નીકળે અને તંત્રને જ્યાં પણ સહયોગી રહેવાનું છે ત્યાં નગરપાલિકા એમના સાથે રહીને તરત જ કાલ પરમ દિવસથી અહીંથી ગટર લગાવવાની જે વાત થઈ છે એમાં પણ નગરપાલિકા તંત્ર સાથે સહયોગી રહેશે। અને ફરી એકવાર આજની દુઃખદ ઘટના માટે ખૂબ જ દુઃખની લાગણી વ્યક્ત કરું છું અને ખારવા સમાજના પ્રમુખ શ્રી રાજુભાઈ પાસે એ જ વાત કરી છે કે ભાઈ આ સમાજનો નહીં પણ આપણા આખા મુન્દ્રા બારોઈ આ આખા મુન્દ્રાનો પ્રશ્ન છે, એમાં આપણે બધા સાથે મળીને આજે જે વાત કરી છે એના માટે આ નિર્ણય આવ્યો છે। ત્યારે તંત્રનો બધાનો આભાર વ્યક્ત કરી અને મારી વાણીને વિરામ આપું છું। સમગ્ર બનાવ એવો હતો કે આ રસ્તા ઉપર ભારે વાહનોની અવરજવર ખૂબ જે પહેલા પણ બંધ હતી। આજે જે ઘટના દુઃખદ બની એના અનુસંધાને અમે એવું નક્કી કર્યું કે ભાઈ આ રોડનો રસ્તો બંધ કરી અને જ્યાં સુધી આનો નિવેડો ના આવે ત્યાં સુધી અહીંયા જ બેસી રહેવું। આજે જે રીતે ગ્રામજનો અને પંચાયતના હોદ્દેદારો અને બધા સમાજના લોકો પણ સાથે રહી અને જે મદદ થયા અને આ જે નિર્ણય આવ્યો એ ગ્રામજનો માટે સુખદ નિર્ણય આવ્યો છે અને તંત્રનું પણ આપણે આભાર માનીએ કે જલ્દી નિર્ણય લાવી શક્યા। મારી જે રજૂઆત હતી એમાં એવું નિર્ણય લેવા આવ્યું કે આ રસ્તા ઉપર કોઈ પણ ભારે વાહન જશે નહીં અને નગરપાલિકા તરફથી એવું કહેવામાં આવ્યું કે ત્યાં કને ગટર લગાવવામાં આવે જેથી કરીને એમાં મોટું વાહન પ્રવેશી શકે નહીં, જે 2-3 દિવસમાં જ કામ ચાલુ થઈ જશે।